દિલ્હીથી સમાચાર સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારમાં સવારથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે। દિલ્હીમાં 2 કલાક સુધી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ સતત વરસી રહ્યો છે। સતત બીજા દિવસે ભારે વરસાદથી દિલ્હીના હાલ બેહાલ થઈ ગયા છે। દિલ્હીના અનેક વિસ્તારમાં જળભરાવની સ્થિતિ છે। ઠેક ઠેકાણે પાણીનો ભરાવ થતાં દિલ્હીની રફતાર પર બ્રેક લાગી ગઈ। વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો। દિલ્હીમાં ગઈકાલે વરસાદ પડ્યો। આજે સવારથી પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે કેટલાક વિસ્તારમાં જળભરાવ થયો છે, જેના કારણે દિલ્હીમાં લોકોની હાલાકી વધી ગઈ છે। વરસાદના કારણે ઘણી બધી જગ્યાએ ટ્રાફિક જામ થઈ ગયો। વાહન ચાલકો કલાકો સુધી અટવાયેલા રહ્યા અને હજી પણ દિલ્હીમાં વરસાદનું એલર્ટ છે। આ તરફ વાત ગુજરાતની કરીએ। જુલાઈમાં ધમાકેદાર બેટિંગ કર્યા પછી ઓગસ્ટમાં તો મેઘરાજાએ જાણે વિરામ લઈ લીધો હોય તેવી સ્થિતિ છે। ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાને હવે માત્ર 1 સપ્તાહનો સમય બાકી છે, ત્યારે પૂરો 4 ઇંચ પણ વરસાદ નથી વરસ્યો। હવામાન વિભાગે હજુ 1 સપ્તાહ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા નકારી કાઢી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 26.88 ઇંચ સાથે સરેરાશ 75.15% વરસાદ પડ્યો છે, જેમાં જૂનમાં 1.38 ઇંચ, જુલાઈમાં 21.75 ઇંચ અને ઓગસ્ટમાં માત્ર 3.75 ઇંચ જ વરસાદ પડ્યો, જેની સરખામણીએ ગત વર્ષે જૂનમાં 11.93 ઇંચ, જુલાઈમાં 9.91 અને 24 ઓગસ્ટ સુધીમાં 6.52 ઇંચ એમ સરેરાશ 28.37 ઇંચ વરસાદ સાથે સિઝનનો સરેરાશ 81.75% વરસાદ નોંધાયો હતો। હાલમાં ઝોન મુજબ જોવા જઈએ તો કચ્છમાં 5.76 ઇંચ સાથે 29.29%, ઉત્તર ગુજરાતમાં 16.16 ઇંચ સાથે 56.23%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 24 ઇંચ સાથે 74.75% અને સૌરાષ્ટ્રમાં 16.80 ઇંચ સાથે 56% અને દક્ષિણ ગુજરાતમાં 62.67 ઇંચ સાથે 103% વરસાદ નોંધાયો છે।